નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટીએસપી ખાતરની ટ્રિપલ સુપર ફોસ્ફેટ. આ ખાતર ડીએપીની જગ્યાએ વાપરી શકાય કે નહીં, તેના ઉપયોગો, તેના આડઅસર, કઈ રીતે ઉપયોગ કરો વગેરેની માહિતી આ વિડીયોની અંદર જોઈશું. તો ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. વાત કરી તો ટીએસપી છે શું, ટ્રિપલ સુપર ફોસ્ફેટ શું છે? તો ટ્રિપલ સુપર ફોસ્ફેટ એક ફોસ્ફરિક યુક્ત રાસાયણિક ખાતર છે, જેનો ઉપયોગ ખેતીમાં આપણે કરતા હોઈએ છીએ. ટીએસપીની અંદર ફોસ્ફરસની માત્રા ઊંચી હોય છે. 45થી 46% જેટલું ટીએસપી ખાતરની અંદર ફોસ્ફરસ આવતું હોય છે, જે ડીએપીની અંદર પણ 46% આવે છે. તો ડીએપીની સમકક્ષ ખાતર ટીએસપી ખાતર છે. ત્યારબાદ વાત કરી તો ટીએસપી છે શું. આ ખાતર સાદા સુપર ફોસ્ફેટ મતલબ કે સિંગલ સુપર ફોસ્ફેટ કરતાં લગભગ 3 ગણું ટ્રિપલ ફોસ્ફરસ ધરાવે છે. જે એસએસપી ખાતર આવતું હતું તેનાથી 3 ગણું ફોસ્ફરસ ધરાવે છે આ ટ્રિપલ સુપર ફોસ્ફેટ ખાતર. પહેલાં જે એસએસપી આવતું તેમાં ફોસ્ફરસ આવતું, તેનાથી 3 ગણું ફોસ્ફરસ આ ખાતરની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો તેની અંદર બીજા કયા કયા તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. તો ટીએસપીની અંદર ફોસ્ફરસ ઉપરાંત તેમાં આશરે 15% જેટલું કેલ્શિયમ પણ એડ કરવામાં આવ્યું છે. ટીએસપીની અંદર નાઇટ્રોજન અને સલ્ફર નથી હોતા, એસએસપીમાં હોય છે. એસએસપીની અંદર સલ્ફર હોય છે અને આપણે ડીએપીની વાત કરીએ તો 1846ની અંદર 18% નાઇટ્રોજનનો સમાવેશ કરવામાં આવે છે. પણ જે ટીએસપી ખાતર છે તેની અંદર નાઇટ્રોજન અથવા સલ્ફર બેમાંથી એકે તત્વ હોતા નથી. તેમાં કેલ્શિયમ હોય છે, 15% જેટલું કેલ્શિયમનો અંદર સમાવેશ કરવામાં આવે છે. બાકી નાઇટ્રોજન અને ફોસ્ફરસ ટીએસપી ખાતરની અંદર ઉપલબ્ધ થતા નથી. અન્ય પોષક તત્વોની વાત થઈ. ત્યારબાદ વાત કરી ટીએસપીના ફાયદા. આ ખાતરના મૂળ ફાયદા કયા કયા છે? મૂળિયાનો વિકાસ સારો કરે છે, પાકની ગુણવત્તા સુધારે છે, ફોસ્ફરસ ઊંચું હોય છે. કેમ કે ટ્રિપલ ફોસ્ફરસ યુક્ત ખાતર નામમાં પણ ટીએસપી લખેલું છે, તો ઊંચું ફોસ્ફરસ છે. પાણીમાં દ્રાવ્ય, જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેના જેવું જ આ ખાતર છે, પાણીની અંદર સરળતાથી ઓગળી શકે છે. ડીએપીનો એક મોટામાં મોટો વિકલ્પ છે, કારણ કે જ્યારે પાકની વાવણીનો સમય હોય ત્યારે ડીએપી ખાતરની શોર્ટેજ ઊભી થતી હોય ત્યારે તેની અવેજમાં આપણે વાપરી શકીએ છીએ. ડીએપીનો એક સારામાં સારો વિકલ્પ ટીએસપી ખાતર છે. જો ડીએપી ના મળે તો તેની જગ્યાએ ઉપયોગ કરવાની ભલામણ પણ કરતા હોય છે. અગાઉ વાત કરી એ રીતના ટીએસપીમાં ફોસ્ફરસ લગભગ 90%થી વધુ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. જે 100% ખાતર જે આવે છે તેની અંદર 90% પાણીમાં દ્રાવ્ય છે, કે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે અને છોડ સરળતાથી કન્ઝ્યુમ કરી શકે. તેથી તે 90% આપણે કહીએ તો વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે તેના જેવું જ છે, પણ વોટર સોલ્યુબલ નથી, એના જેવું કામ કરતું હોય છે, પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. ત્યારબાદ વાત કરીએ તો તેના ઉપયોગની. તો ઉપયોગ મુખ્યત્વે પાકની વાવણી અથવા રોપણીના સમયે પાયાના ખાતર તરીકે જમીનમાં આપવામાં આવતું હોય છે. પાયાના ખાતરમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ ટીએસપી ખાતરનો, અને ખાસ ડીએપીની અવેજીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ડીએપીમાં નાઇટ્રોજન 18% અને ફોસ્ફરસ 46% હોય છે. જે ડીએપીની જગ્યાએ ટીએસપી આપણે વાપરીએ જેની અંદર ખાલી ફોસ્ફરસ 46% છે. તો તમારે જો નાઇટ્રોજન આપવું હોય તો તે અલગથી આપવું પડે, કારણ કે આ ખાતરની અંદર મોટા પ્રમાણમાં ફોસ્ફરસ છે, નાઇટ્રોજન કે સલ્ફર હોતું નથી. ત્યારબાદ લાસ્ટમાં એની ખામીની વાત કરીએ તો આપણે આગળ જ જોયું કે આ ખાતરની અંદર નાઇટ્રોજન અને સલ્ફર હોતા નથી. તો તમારે ડીએપીની અવેજમાં જો ઉપયોગ કરવો હોય તો તમારે અલગથી નાઇટ્રોજન અથવા સલ્ફરનો જથ્થો તમારે અલગથી આપવો પડે છે, કારણ કે ટીએસપીની અંદર બંનેમાંથી એક પોષક તત્વો હોતા નથી. ડીએપી જે છે 46%, જે ડીએપીમાં 1846 આવે છે તેની અંદર ફોસ્ફરસ 46% આવે છે, સાથે કેલ્શિયમ 15% છે. તો નાઇટ્રોજનની ઉણપ આનામાં રહેશે, જેથી તમારે નાઇટ્રોજનની પૂર્તિ અલગથી કરવી પડશે. હવે તેના ઉપયોગની માત્રા જાણીએ તો જમીનના પરીક્ષણ અહેવાલ મુજબ પાકની જરૂરિયાતના આધારે ઉપયોગ કરવો, અનુભવ પ્રમાણે ઉપયોગ કરો, કારણ કે ફોસ્ફરસનું પ્રમાણ ઊંચું હોવાથી ઓવરડોઝ થઈ જાય તો પણ પાકને નુકસાન કરતું હોય છે. વધારે કોઈ પણ જે વસ્તુ છે આપણે જમવામાં તેની ગતિ ખાઈ જાય તો પેટમાં ગડબડ થતી હોય છે, તો પણ પાકની અંદર પણ ઓવરડોઝ ખાતર થઈ જાય તો
લાંબા ગાળે પાકને નુકસાન કરતું હોય છે, જેથી માત્રા જે આપો તે સમકક્ષ આપવી, જેટલી જરૂર હોય તેટલી માત્રા આપવી જોઈએ. ધન્યવાદ. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. ધન્યવાદ.